હેલો સ્ટુડન્ટ, મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે આગળ વાત કરીએ આપણે. હેલો હેલો Yes, ma'am. સપ્લિમેન્ટરી ટેસ્ટ આપણે આગળ વાત કરીએ. એચઆઈવી ટેસ્ટિંગની આપણે વાત કરતા હતા કાલે લેક્ચરની અંદર. આજે બધા પ્રકારના વાયરસ વિશે આપણે સ્ટડી કરવાનું છે. તેમાંનો એચઆઈવી વાયરસ છે અને નેક્સ્ટ આપણે પોક્સ વાયરસ વિશે સ્ટડી કરવાનું છે કે જે વાયરલ લાઇટિક ફોર્મેલ ગેસ્ટ્રોએન્ટેરિટિસની અંદર ઇફેક્ટિવિટી જોવા મળશે. કમ્પ્લીટ કરી લઈએ આપણે એચઆઈવી વાયરસ ડિટેક્શન, લેબોરેટરીકલ ડાયગ્નોસિસ ઓફ એચઆઈવી. અમુક પોર્શન તમારે વધારે રીડ કરવાના હોય એનું રીઝન એક જ હોય કે જે વધારે એપિડેમિયોલોજિસ્ટ ફોર્મ થયું હોય, મીન્સ કે વધારે એપિડેમિક થયેલું હોય, વધારે વિર્યુલન્ટ ફેક્ટર હોય કે જે વધારે ઇફેક્ટિવિટી હોય, ઇઝી રીતે આઈડેન્ટિફાઈડ હોય, ટ્રાન્સફરેબલ હોય, તો એના રીઝન બિહાઇન્ડ ટેસ્ટને આપણે વધારે ભણવાનું. તો વેસ્ટર્ન બ્લોટિંગ, તો કન્ફર્મેટરી ટેસ્ટ મેં કાલે જ વાત કરી હતી કે જ્યારે કોઈ પણ ટેસ્ટ હોય, રેપિડ ટેસ્ટ, સિમ્પલ ટેસ્ટ અને કન્ફર્મેશન ટેસ્ટ. કન્ફર્મેશન ટેસ્ટ એટલે શું કે કન્ફર્મ આ સ્પીસીસ થી અમને ઇન્ફેક્શન થયેલું છે. My buddy. હેલો, માઇક ઓફ કરી દો, જેના પણ છે એના ઓન. The confirmatory test commonly employed is the Western blotting testing. Confirmatory test આપણે HIV નો કયો આપે છે? Western blotting testing, જે પ્રોટીન આઇસોલેશન્સ કરીને આપણને આપશે. In this test, HIV protein separated according to their electrophoretic mobility. એ શું કરે છે સ્ટુડન્ટ્સ કે જે HIV ટેસ્ટિંગ પ્રોટીન સેપરેટ કરશે એના દ્વારા electrophoretic mobility. What is called as the electrophoretic mobility? તો electrophoretic mobility તો electrophoresis દ્વારા એના જેવી મોબિલિટી દ્વારા એ ટ્રાન્સફર કરશે, પોઝિટિવ આયન અને નેગેટિવ આયન ફોર્મમાં. એન્ડ મોલેક્યુલર વેઇટ, અને કોના ઉપર ડિપેન્ડ કરશે? મોલેક્યુલર વેઇટ ઉપર ડિપેન્ડ કરશે. હવે આ કેમ લખ્યું છે? તો મોલેક્યુલર વેઇટ નો મીનિંગ એ થશે સ્ટુડન્ટ કે જે વધારે પડતું ઇલેક્ટ્રોફોરેસિસ ની અંદર જે પણ પ્રોટીન સેપરેશન થાય છે, ઇલેક્ટ્રોફોરેટિક મોબિલિટી વિથ ધ યુઝ ઓફ ધ આયનિક સપ્લાય, પોઝિટિવ એન્ડ નેગેટિવ, રાઈટ? તો એની અંદર આઇસોલેશન કેવી થાય છે સ્ટુડન્ટ્સ? તો વધારે જે મોલેક્યુલર વેઇટ વાળા છે એ ક્યાં સેટ થશે? નીચે. અને ઓછા મોલેક્યુલર વેઇટ વાળા હશે ક્યાં થશે? ઉપર, રાઈટ? કે એની વાઇસ વર્સા વધારે મોલેક્યુલર વેઇટ વાળા હશે ઉપર થશે અને ઓછા વાળા નીચે થશે. બીકોઝ ઊંધું છે ક્રોમેટોગ્રાફી ની અંદર ઓછા મોલેક્યુલર વેઇટ વાળા ઉપર જઈને સેટ થાય ને બીજા નીચે જઈને સેટ થાય. Electrophoresis are plotted on the strips of the nitrocellulose paper. These strips are reacted with the taste sera and with then enzymes conjugated anti-human globulin. શું કહે છે સ્ટુડન્ટ કે સ્ટ્રીપ્સ જે છે એ જે સ્ટ્રીપ ઉપર છે, નાયલોન શીટ આવે સ્ટુડન્ટ, એવી વોટસન પેપર નાયલોન શીટ, વોટમેન કંપનીનું જ છે પણ નાયલોન શીટ આવે કે જેની ઉપર વેસ્ટર્ન બ્લોટિંગના જે ઇલેક્ટ્રોફોરેટિક મોબિલિટી કર્યા પછી આપણે એની ઉપર એને નાયલોન શીટ ઉપર એને ટ્રાન્સફર કરવાના છે ફર્ધર પ્રોસેસ માટે. અને આપણે એને એન્ઝાઇમ રિએક્શનની સાથે આપણે એને જોવાનું છે. એન્ઝાઇમ રિએક્શનની સાથે સ્પેસિફિક એન્ઝાઇમ, સ્પેસિફિક substrate and specific feedback or the product. A suitable substrate is then added with the product produced a prominent color band where the specific antibody has reacted with the separated viral protein. શું કહે છે કે suitable substrate? હવે આપણે વાત કરી બાયોકેમિસ્ટ્રીમાં તમે એન્ઝાઇમ વિશે સ્ટડી કર્યું હશે કે સબસ્ટ્રેટ ફોર્મ, ઇન્હિબિટરી, એક્ટિવિટરી, એલોસ્ટેરિક ફોર્મ, 6 ટાઈપના અલગ અલગ ટાઈપના એન્ઝાઇમેટિક નેમ છે, રાઈટ? એ બાયોકેમમાં તમે સ્ટડી કર્યું હશે. તો સુટેબલ સબસ્ટ્રેટનો મીનિંગ શું થશે? સ્પેસિફિક ટાઈપ ઓફ ધ એન્ઝાઇમ, સ્પેસિફિક ટાઈપ ઓફ ધ સબસ્ટન્સ, સ્પેસિફિક ટાઈપ ઓફ ધ ફીડબેક પ્રોડક્ટ મિકેનિઝમ આપણને પ્રોડ્યુસ થશે. તો સ્પેસિફિક એચઆઈવી ટેસ્ટિંગ ફોર્મમાં જેટલા પણ એચઆઈવી એન્ટીજન હશે એની સાથે એન્ટીબોડી અટેચ થશે અને શું અટેચ થઈ રહ્યું છે? બીજું એન્ઝાઇમ પ્લસ સબસ્ટ્રેટ. નાયલોન શીટ ઉપર આપણે એન્ઝાઇમ, એન્ટીબોડી, એન્ટીજન રિએક્શન અટેચ થઈને શું જોવા મળે? બેન્ડ જોવા મળે. જેટલા બેન્ડ વધારે ડાર્ક જોવા મળશે એ બેન્ડ ડાર્ક હશે, ડિપેન્ડ્સ કરશે કે એન્ટીજેનિક ફોર્મ, એન્ટીજન એન્ટીબોડી, એન્ઝાઇમ સબસ્ટ્રેટ બોન્ડિંગ E પ્લસ S પ્લસ પ્રોડક્ટ, સોરી, ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ. એ કેવું છે? E પ્લસ S કોમ્પ્લેક્સ ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ. એ કેવી હશે? હાયર. એમાં પ્રોડક્ટ વધારે મળી રહી છે બીકોઝ એન્ઝાઇમ અને સબસ્ટ્રેટનું કોમ્પિટિશન ફોર્મ કેવું છે? હાયર છે. એટલે જે પણ એન્ઝાઇમ પ્રેઝન્ટ છે, મીન્સ કે જે પણ એન્ટીજેનિક પ્રેઝન્ટ છે એ વધારે છે, એટલા માટે તેને એન્ઝાઇમ પણ રિએક્ટ વધારે થાય. એન્ઝાઇમ રિએક્ટ વધારે થાય એટલે સબસ્ટ્રેટ પણ વધારે રિએક્ટ થાય. The separated viral protein bands will be of P24, P31 and GP41, GP120 and GP160. આ બધા શું છે? એના સ્પેસિફિક વેરિયોલન્સ પ્રોટીન નેમ છે. કોના? એચઆઈવી રિલેટેડ. આ પોઝિટિવ રિએક્ટર એટલે ખબર પડી સ્ટુડન્ટ કે આખું જીનોમિક સ્ટ્રક્ચર હોય. કોનું જીનોમિક સ્ટ્રક્ચર? એચઆઈવી નું. એચઆઈવી વાયરસનું જેટલું આખું જીનોમિક સ્ટ્રક્ચર છે કે જે વિર્યુલન્સ પ્રોડક્ટિવિટીનું પ્રોડ્યુસ કરશે એ જીનોમ્સ કે જે ટોક્સિકલ પ્રોડક્ટિવિટી ફોર્મ કરે છે એ જીનોમ્સને આપણે શું લીધો છે? માર્કર તરીકે અહીંયા લીધા છે.
એ જો ત્યાં આગળ પ્રેઝન્ટ થાય એ જ એના એન્ટીકોડ પ્રમાણે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ બનાવ્યા હોય છે. એટલું યાદ રાખવાનું કે બધા શું છે એના જીનોમિક સ્ટ્રેન્ડ છે, ન્યુક્લિક એસિડ સ્મોલ સિક્વન્સ ઓફ ધ એચઆઈવી વાયરસ, રિટ્રોવાયરસ. A positive reaction with protein representing the three genes GAG poly envelope is considered a positive even if this band shows against at least two of the following genes P24, GP41, GP120 or 160. હવે આ થોડું શું કહેવા માંગે છે હું તમને થોડું પ્રેક્ટિકલી સમજો કે જ્યારે પણ આપણે સ્ટ્રીપ મેથોડોલોજી ઉપર આવીએ ને ત્યારે એના નોર્મલ બેન્ડિંગ એની સાથે એનું કમ્પેરિઝન હોય જ. એ કીટની જોડે જ આવે. તમે જે પ્રકારની કીટ યુઝ કરતા હોય કીટની જોડે જ આવે કે જો આટલા બેન્ડ પ્રેઝન્ટ હોય તો પોઝિટિવ કહેવાય, આટલા બેન્ડ પ્રેઝન્ટ ના હોય તો નેગેટિવ કહેવાય. આટલા બેન્ડમાંથી આટલું હાફ પોઝિટિવ છે, લો પોઝિટિવ છે, તો મોડરેટ છે, સિવિયર છે, કયો સ્ટેજ છે આપણે એને નક્કી કરી શકીએ વિથ ધ યુઝ ઓફ ધ આપણે જોઈ શકીએ તો આપણે એમાં જે યુઝ કરેલું છે એનું સ્ટાન્ડર્ડ. દરેક પ્રેક્ટિકલનો કોઈ એક સ્ટાન્ડર્ડ હોય જ સ્ટુડન્ટ. સી અહીંયા બતાવેલું છે કે વેસ્ટર્ન બ્લોટિંગ ફોર્મ કે જે પહેલી છે બે પ્રકારના કંટ્રોલ છે, નેગેટિવ કંટ્રોલ અને પોઝિટિવ કંટ્રોલ. નેગેટિવ કંટ્રોલ કોને કહેવાય કે આવું જો હોય તો નેગેટિવ આવું જ જોઈએ, અને પોઝિટિવ કંટ્રોલ કોને કહેવાય કે પોઝિટિવ ટેસ્ટ હોય તો આ રીતના બેન્ડ હોય. હવે એની અંદર બેન્ડમાં જો ફેરફાર થાય એ કીટ એ નક્કી કરેલો, જે પણ કંપનીએ કીટ બનાવી હોય સ્ટુડન્ટ એ કીટ પરથી ખબર પડે કારણ કે એના કેટલા એન્ઝાઇમ્સ એને કયા યુઝ કર્યા છે, સ્પેસિફિક કઈ માર્કર યુઝ કરી છે, પોતાની ટ્રેડ સિક્રેટ. તો જે પણ કીટ યુઝ કરેલી હોય એ કીટમાં જે આ બે કંટ્રોલ આવે એની સામે આપણે જે પણ ટેસ્ટ કરે છે આપણે એને કમ્પેર કરવાના છે, પોઝિટિવ કંટ્રોલ અને નેગેટિવ કંટ્રોલની સામે. સિમ્પલ. હવે નેક્સ્ટ જોઈએ ઇનડાયરેક્ટ ઇમ્યુનોફ્લોરોસન્સ ટેસ્ટ. ઇમ્યુનોફ્લોરોસન્સ એટલે બધાને આઈડિયા આવી ગયો હશે આઇસોટાઇપ્સ રિલેટેડના ટેસ્ટિંગ. તો HIV infected cells are fixed onto the glass slide and then react with the serum followed by the fluorescence conjugated anti-human gamma globulin. હવે જો શું કે છે અહીંયા પછી આપણે આગળ વાત કરીએ કે HIV જે ઇન્ફેક્ટેડ સેલ્સ છે એને ફિક્સ કરશે એની ઉપર ગ્લાસ સ્લાઇડની ઉપર અને રિએક્ટ કરશે એની જોડે સીરમ જોડે કે જે ફ્લોરોસન્સ કોન્જુગેટેડ એન્ટી હ્યુમન ગામા ગ્લોબ્યુલિન છે. હવે ગ્લોબ્યુલિન ફેક્ટર કેટલા છે? આલ્ફા, બીટા અને ગેમા. એમાંથી ગેમા જે છે મીન્સ કે ગામા ગ્લોબ્યુલિન્સ છે એમાં જ બધા પ્રકારના શું છે આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિન ફોર્મ. યાદ રાખજો ગ્લોબ્યુલિન ની અંદર આલ્ફા, બીટા અને ગામા, એમાંના ગામા ગ્લોબ્યુલિન ની અંદર આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિન સ્ટ્રક્ચર પ્રોડક્ટિવિટી ફોર્મ છે. એટલે આપણું બોડી હવે આની જોડે શું લેવા દેવા છે તો નેચરલ ઇમ્યુનિટી આપણા બોડીની કઈ છે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ છે. ધેટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ એમાં આપણે આનો યુઝ કરીએ છીએ. એ લોકોએ શું કર્યું પિકઅપ કર્યું. એને શું કર્યું એમણે એમના જે એન્ડિંગ પોર્શન હતા એની ઉપર રેડિયો આઇસોટાઇપ્સને અટેચ કર્યા વિથ ધ યુઝ ઓફ ધ પ્રોબ મેથોડોલોજી જે રીતે છે શોર્ટ ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ અને એન્ડિંગ પોર્શન ઉપર આપણે પ્રોબને અટેચ કરીશું વિથ ધ યુઝ ઓફ ધ જેનેટિક ટેસ્ટિંગ ટેકનિક. એને કહેવાય સ્ટુડન્ટ્સ ઇમ્યુનોફ્લોરોસન્સ ટેસ્ટ. આપણે જે ઇમ્યુનોફ્લોરોસન્સ અને જે ટેસ્ટ કરીશું એને ઇમ્યુનોફ્લોરોસન્સ ટેસ્ટ કહેવાય. In a positive test, apple green fluorescence appears when examined under the fluorescence microscope. Fluorescence stain use કર્યું હોય એટલે આપણે એમાં fluorescence 1 2 3 4 હેલો apple green fluorescence appears means કે જે આપણે ઇમ્યુનોફ્લોરોસન્સ ટેસ્ટિંગ ફોર્મ કરે પોઝિટિવ ટેસ્ટ આવશે તો એના પોઝિટિવ ટેસ્ટિંગ ની અંદર આપણે ફ્લોરોસન્સ ફોર્મિંગ જે છે આપણે એના માટે સિમ્પલ માઇક્રોસ્કોપ યુઝ કરી શકાય નહીં, એના માટે ફ્લોરોસન્સ માઇક્રોસ્કોપનો જ યુઝ કરી શકાય. રાઈટ. પોઝિટિવ ટેસ્ટ આવે તો કેવા કલર દેખાશે? અપિયરન્સ કેવું છે? એપલ ગ્રીન ફ્લોરોસન્સ અપિયર એક્ઝામિન અંડર ધ ફ્લોરોસન્સ માઇક્રોસ્કોપ. હવે નોન સ્પેસિફિક ટેસ્ટ, આપણે સ્પેસિફિક ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયા. હવે નોન સ્પેસિફિક ટેસ્ટ તો total leukocytes and leukocytes count to demonstrate leukopenia and the lymphocyte count usually below the 2000 per mm cube. કેટલા છે લ્યુકોસાઇટ્સ કાઉન્ટ? કેટલા છે ડેમોન્સ્ટ્રેટેડ લ્યુકોપિનિયા એન્ડ લિમ્ફોસાઇટ કાઉન્ટ યુઝ્યુઅલી બિલો કેટલા છે? 2000 થી ઓછા. 2000 થી ઓછા થઈ જાય એટલે એ આપણા બોડીમાં શું છે હાર્મફુલ છે. ઇમ્યુનિટિકલ સબસ્ટન્સ આપણા બોડીમાં કેવા થઈ રહ્યા છે? લો થઈ જાય છે. પેથોલોજીકલ રિપોર્ટ ઉપરથી આપણને આઈડિયા આવે. T cell subset assay absolute CD4 આપણે CD4 CD8 સેલ્સ ને શું કરીએ છીએ આપણે એને મેન્ટેન કરીએ છીએ ઇનટુ ધ HIV ઇન્ફેક્શન. એટલા માટે તેને આપણને ART સેન્ટરમાં ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરે છે. ART સેન્ટરમાં જે ટ્રીટમેન્ટ એન્ટીબાયોટિકની ટ્રીટમેન્ટ કરે છે ને એ એન્ટીબાયોટિક ખાલી સપ્રેસિવિટી આપે છે, ટ્રીટમેન્ટમાં પાર્ટિસિપેટ નથી થતું. વાયરસની ટ્રીટમેન્ટ હંમેશા માટે વેક્સિન દ્વારા જ થાય. પ્લેટલેટ કાઉન્ટ વિથ થ્રોમ્બોસાઇટોપેનિયા. પ્લેટલેટ કાઉન્ટ કોના દ્વારા થાય છે? થ્રોમ્બોસાઇટોપેનિયા દ્વારા.
raised immunoglobulin A and immunoglobulin G levels. કેટલા કયા immunoglobulins આની સામે raise થશે વધશે તો immunoglobulin A and immunoglobulin G. Damage the CMI as indicated by the skin test. CMI level જેટલું છે chronic myeloid leukocyte form જે આપણને સ્કિન ટેસ્ટ દ્વારા પ્રાઇમરી ટેસ્ટિંગ દ્વારા અથવા તો ડીપલી ટેસ્ટ દ્વારા આપણે ઓબ્ઝર્વ કરી શકીશું. સ્કિન ટેસ્ટમાં કયો આવશે અને એનો સેકન્ડરી ટેસ્ટ કયો આવશે તો પ્રાઇમરી ટેસ્ટમાં વન ટુ ટેસ્ટ અને સેકન્ડરી ટેસ્ટ આપશે બાયોપ્સી. lymph node biopsy showing found the abnormalities. હવે કેટલા પ્રકારની abnormalities સ્કિનની ઉપર અફેક્ટિવિટી. હવે એવું જરૂરી નથી કે અફેક્ટેડ રીઝન્સ આપણા બોડીમાં ખાલી ઇમ્યુનિટી સિસ્ટમ એટલે એકલું ખાલી બી સેલ અને ટી સેલ ને જોવાનું. જ્યારે એચઆઈવી ઇન્ફેક્શન્સ તો પાર્ટિસિપેટ થાય એટલે આપણા બોડીના કોઈ પણ ઓર્ગન્સની અફેક્ટિવિટીને ઝઘડે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે, બીજે ઘણા બધા ટાઈપ્સ છે. એમાંનું આઉટર એનાટોમિકલ ફીચર્સ આપણું સ્કિન છે. તો સ્કિનના જેટલા પણ લેઝર્સ છે પેથોફિઝિયોલોજી તમે સ્ટડી કરશો સેકન્ડ યરની અંદર ત્યારે આવશે કે સ્કિન એનાટોમી ફિઝિયોલોજી કે એ એની પેથોલોજી આપણે સ્ટડી કરવાની. તો મેલેનોસાઇટ ફોર્મ છે, કલરેટી ફોર્મ છે, પેચિસ ફોર્મ છે, એની વિઝલ્સ છે, આર્ટરિકલ ફોર્મ છે, બધું શું થઈ જાય એમાં ઇન્ફેક્શન સ્કેટરિંગ થઈ જાય. ઇન્ફેક્શન્સ થાય એટલે શું થાય નેગ્રોટિક ટિશ્યુઝ ત્યાં આગળ ઓબ્ઝર્વ થાય. નેગ્રોટિક ટિશ્યુ એટલે શું કે અનઇવનનેસ સેલ ડેથ થવા લાગે એટલે ત્યાંની નમનેસ એ શું કરનાર છે નર્વસ સિસ્ટમ છોડી દે એટલે ત્યાંની નમનેસ ઓછી થઈ જાય એટલે બ્લડ વેસલ્સમાં બ્લડ સપ્લાયટી ફોર્મ ઓછું થઈ જાય એટલે ત્યાંના ટિશ્યુ શું છે ડાય થઈ જાય. તો આ એક એક્ઝામ્પલ આપ્યું. આવા કેટલા એક્ઝામ્પલ છે કે જે એચઆઈવી ઇન્ફેક્શન દ્વારા આપણને ઓબ્ઝર્વ થાય. રાઈટ સ્ટુડન્ટ? એટલે સ્કિનની સાથે એચઆઈવી ઇન્ફેક્શનનું શું ઇમ્પોર્ટન્ટ છે ને મેં તમને થોડું એક્ઝામ્પલ સમજાવ્યું જે તમે જ્યારે વધારે પેથોલોજી સ્ટડી કરશો ત્યારે તમને ખબર પડશે. સી આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે એચઆઈવી નું. નેક્સ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ પોક્સ વાયરસ. પોક્સ વાયરસ સ્ટાર્ટ કરીએ આપણે. પોક્સ વાયરસ આપણે જોઈએ કે કોનું છે એન્ટાથર્મલ ગ્રુપમાંથી આવેલું છે પોક્સ વાયરસ. રાઈટ? હવે અલગ અલગ પ્રકારના જેટલા પણ મીઝલ્સ છે ને એના વિશે આપણે સ્ટડી કરવાનું છે. આ કેટેગરી સ્ટાર્ટ થઈ રહી છે. રાઈટ? જેટલા પણ વાયરસ એક્ઝિસ્ટેડ છે ને બધાના સ્ટ્રક્ચર, કેરેક્ટરિસ્ટિક, ફંક્શન ને પેથોલોજી સ્ટડી કરવાની છે. રાઈટ? એનાટોમી ફિઝિયોલોજી પાક્કું કરી લેવાનું એટલે આપણને જો અફેક્ટેડ સાઇટ હું કહું તો આપણને આઈડિયા આવે કે ભાઈ કયા પોર્શન ઉપર અફેક્ટિવિટી એની થઈ રહી છે. એટલું બધું ડિટેલમાં નથી ભણવાનું, થોડુંક ભણવાનું છે અકોર્ડિંગ ટુ સિલેબસ, પણ આપણને આઈડિયા હોવો જોઈએ. હવે ઇન્ટ્રોડક્શન જોઈએ પોક્સ વાયરસની. The last endemic cases of the smallpox occurred into 1970. અત્યારે બધું ઇરાડિકેટ થઈ જવું એટલે શું ખબર છે નાબૂદ થઈ જાવ, સંપૂર્ણ નાબૂદ થઈ જાય એને શું કહેવાય ઇરાડિકેટ. તો હવે પોક્સ વાયરસીસ ક્યાં એવા એક્ઝિસ્ટેડ ફોર્મમાં નથી જોવા મળતા. એ ક્યારે છેલ્લે જોવા મળતા 1977માં. Total eradication was confirmed in 1980 and the official account of the disease and its eradication has appeared. છેલ્લો કન્ફર્મ ટેસ્ટ આપણને ક્યારે જોવા મળ્યો તો 1980 ની અંદર કે જે ઓફિશિયલ એકાઉન્ટ ફોર ડિસીઝ જે કમ્પ્લીટલી પોક્સ વાયરસ જ્યારે હતું એ છેલ્લું એક પેશન્ટ હતું કે જે 1980માં આપણને જોવા મળ્યું હતું. દેન આફ્ટર એ ઇરાડિકેટ થઈ ગયું છે, કમ્પ્લીટલી નાબૂદ થઈ જવું છે. Consequently, એની સાથે સાથે smallpox is not discussed below. However, it is important should be the forgotten. It helps to shape the history. Consequently, સાથે સાથે smallpox ને પણ ડિસ્કસ કરવાની જરૂર નથી કારણ કે પોક્સ એટલે બધી પ્રકારના પોક્સની વાત થઈ રહી છે કે બધી જ પ્રકારના પોક્સ શું છે નાબૂદ થઈ ગયા, જે ફોરગોટન થઈ ગયા કે જે પહેલા હિસ્ટ્રીમાં શેપમાં હતી. It made history by being the first disease to be controlled by immunization and first to be the eradicated. The remaining pox virus infections of the humans are relatively insignificant. હવે પોક્સ વાયરસ પેથોજેનિક ટુ ધ હ્યુમન્સ આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન. આ થોડું ઓવરવ્યુ હતું. સ્પેસિફિક આપણે જોઈએ કે વાયરસ એન્ડ ઇટ્સ રિસર્વિયર્સ. વાયરસ અને રિસર્વિયર્સ મીનિંગ શું થાય કે જેમાં એ હોસ્ટ કનેક્ટિવિટી ફોર્મમાં રહે. તો અલગ અલગ પ્રકારના વાયરસ છે. મુલોસિયમ વાયરસ ઇન હ્યુમન ડિસીઝ કઈ કઈ થાય તો સ્કિન નડ્યુલ્સ મલ્ટિપલ એન્ડ લોંગ લાસ્ટિંગ સ્કિન નોડ્યુલ્સ જોવા મળશે જે અફેક્ટિવિટી રીઝન પેથોફિઝિયોલોજીમાં તમે જુઓ સ્કિન નોડ્યુલ્સ ત્યારે જ બને કે જ્યારે નર્વસ સપ્લાયવિટી ફોર્મમાં ઇન્ફેક્શન્સ કોઝિંગ થાય. મિલ્કર્સ નોડ્સ વાયરસ ઇન કેટલ્સ તો સ્કિન લેઝન સિમિલર ટુ ધ કાઉપોક્સ. કાઉપોક્સ વાયરસ ઇન ધ વાઇલ્ડ રોડન્ટિયા એનિમલ્સની સ્પીસીસ આપણે ભણવાનું છે રોડન્ટ એનિમલ વિશે. કયા કયા રોડન્ટ એનિમલ છે એનિમલ એની આપણે વાત કરીશું એ વખતે જ્યારે રોડન્ટિયા ભણીશું ત્યારે. લોકલાઇઝ હેમરેજિક અલ્સર અને પેઇનફુલ. લોકલાઇઝ હેમરેજિક અલ્સર ને શું થાય અલ્સર કેટલા પ્રકારના છે તો ક્રોનિક અને અક્યુટ. હવે એમાં પણ હેમરેજિક ફોર્મ તો જે લોકલાઇઝ છે
અને જનરલાઇઝ. લોકલ એટલે એક પોર્શન, જનરલાઇઝ એટલે પૂરા બોડીમાં, લોકલાઇઝ એટલે કોઈ એક જગ્યા ઉપર હેમરેજિક પોર્શન્સ જોવા મળશે કાઉપોક્સનો અને પેઇનફુલ એટલે વધારે પડતું એ પેચિસ કેવું હોય પેઇનફુલ હોય. monkeypox virus may be in a squirrels means કે monkeypox છે એ approximately કયા રિસર્વિયર્સમાં જોવા મળે છે તો સ્ક્વિરલ્સમાં. resembles human smallpox virus into the human generalized infection with a pustular rash. pustular એટલે શું હમણાં જ વાત કરી localized and generalized પૂરા બોડી ઉપર, pustular rash એટલે સ્કિનની ઉપર કે જે એપિડર્મલ ડર્મલ લેયર પરથી જેની અફેક્ટિવિટી સ્ટાર્ટ થાય છે સ્ટુડન્ટ, ધેટ ઇઝ કોલ્ડ એઝ વોટ અ પોસ્ચર રેશ. અંદરથી બહાર આવીને જે પેચિસ દેખાય ઇસ્કેમિક ટાઈપ ઓફ ધ ઓબ્ઝર્વેશન, ધેટ ઇઝ કોલ્ડ એઝ પોસ્ચર રેશ. જનરલાઇઝ એટલે પૂરા બોડી ઉપર. Vaccinity virus, no generalized host, rare complication of the vaccine. The clinical manifestations જોઈએ આપણે કે what are the clinical manifestations. So pox virus infections are characterized by the production of the skin lesions. શું કરે છે pox virus infections? Most of the production of the skin ઉપર જ lesion જોવા મળશે because the skin related છે. With most pox viruses there is typically just the primary lesions, but generalized lesion develop with human monkeypox and molluscum pox. Most pox viruses which are typically just a primary lesion. કેવું જોવા મળે છે? Primary lesion જોવા મળે છે, generalized lesion જોવા મળતો નથી. Okay, in human cowpox and the parapox infections, the lesion develops at the site of the inoculations and the infections may be spread to other sites such as the feces or the genital by the scratches. શું કે છે cowpox અને parapox જે છે ઇન્ફેક્શન લીજન છે ક્યાં ડેવલપ થાય છે? ઇનોક્યુલેશન્સ એન્ડ ઇન્ફેક્શન મે બી સ્પ્રેડ બધી અલગ અલગ સાઇટ ઉપર સ્પ્રેડ થાય છે, ફેસ છે અથવા તો અધર જેનેટિયલ સ્ક્રેચીસ ઉપર. Parapox and molluscum infections are relatively painful and cause very little disturbances. Human cowpox is very painful, particularly in young children. Cowpox very શું છે પેઇનફુલ છે અને તેમાં જોવા મળે છે યંગ ચિલ્ડ્રન્સમાં. Usually causes the parexia and marked lymphadenopathy. Patients often require the hospitalization. Rare encephalitis complications of the cowpox have been reported, and erythroma multiforme is complications of the parapox infection. Infection in immunocompromised or eczematosus in individual. ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝડ એટલે જેટલા પણ ઇમ્યુનિટિકલ ફોર્મ્સના વેક્સિનેટેડ પ્રોડક્ટિવિટી છે અફેક્ટ ન કરે. ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ ઇન્ફેક્શન ઇન ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ એટલે ઇમ્યુનિટિકલ સિસ્ટમ્સ આપણા બોડીમાં અફેક્ટ કરવાનું ઓછું કરે. ઇઝ મોર સિવિયર and usually result in a generalized illness, and in a cowpox has been caused the death. Although human monkeypox is rare and geographically localized, it is a serious generalized infection which clinically resembles the mild smallpox. તમે જોયો છો સ્ટુડન્ટ્સ કે બધા શું છે સ્મોલપોક્સના એક્ઝામ્પલ છે અલગ અલગ પ્રકારના. એરિથ્રોમા મલ્ટીફોર્મા હમણાં આપણે ક્લિનિકલ મેનિફેસ્ટેશનમાં વાત કરી હતી. ઇઝ અ હાઇપર સેન્સિટિવ રિએક્શન યુઝ્યુઅલી ટ્રિગર બાય ધ ઇન્ફેક્શન. પેરાપોક્સ વાયરસ પસ વાળું ફિલિંગ નોડ્યુલ્સ જોવા મળશે સ્કિનની ઉપર જે ફોર્મ ધ ફિંગર્સના ટોઝ ઉપર, અને મિલ્કર્સ નોડ્યુલ્સ તમે જોઈ શકો છો કે નોડ્યુલ ફોર્મ આપે છે. ત્રણ અલગ અલગ પ્રકારની અફેક્ટિવિટી સાઇન્સ એન્ડ સિમ્પટમ્સ આપણે જોઈ રહ્યા છીએ. સ્ટ્રક્ચર જોઈએ આપણે તો પોક્સ વાયરસ વિરિયોન્સ આર લાર્જ એન્ડ ધ બ્રિક શેપ. આ લાર્જ છે અને બ્રિક શેપ છે, બ્રિક છે. હવે જો આ જે સ્ટ્રક્ચર છે ને એ એન્વેલપ વાળું છે. અધર ઓર્થોપોક્સ વાયરસ આર એપ્રોક્સિમેટલી, ઓર્થો એટલે એનું સબ ડિવિઝન, રાઈટ? ઓર્થો પેરા આવું શબ્દ આવે એટલે સમજવાનું કે એની અનધર મ્યુટેટેડ સ્પીસીસ છે. કોની? એ વાયરસ છે. ઓર્થો પેરાપોક્સ વાયરસ આર એપ્રોક્સિમેટલી 240 nanometer by 30 nanometer with short surface tubules 10 nanometer wide. Parapox virus are narrower, narrow 160 nanometer and have a one long tubules that wind around the virions. તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ કે અહીંયા જે છે આઉટર શેલ સબ્જેક્ટ છે એની અંદર શું છે પ્લાઝમિડ મીન્સ કે પેલેસાઇડ ફોર એન્વેલપ જીનોમિક ફોર્મ અને વિરિયન્સ એન્ઝાઇમ. સ્ટ્રક્ચર આઉટર મેમ્બ્રેન એનું એન્વેલપિક ફોર્મ તમે જો આ સ્પાઇક્સ બધા છે જે અટેચમેન્ટમાં પાર્ટિસિપેટ કરશે. મલ્ટિપ્લિકેશન, કોઈ વાયરસનું મલ્ટિપ્લિકેશન કેવી રીતે થાય છે તો જોઈએ આપણે. તો પોક્સ વાયરસ is a replication take place into the cytoplasmic inclusions. સાયટોપ્લાઝમિક ઇન્ક્લુઝન એટલે સાયટોપ્લાઝમમાં જઈને ઇન્ક્લુઝન્સનું મીનિંગ થશે એની સાથે પાર્ટિસિપેટ થશે સાયટોપ્લાઝમમાં જઈને પછી ન્યુક્લિયસ સુધી મળશે.
Infecting virions are partially or partly કેમ હવે સ્ટુડન્ટ્સ આ એ સાયટોપ્લાઝમિક ઇન્ક્લુઝન્સ કીધું છે તો ઇન્ક્લુઝન્સ મીન્સ કે જે સુડોપોડ દ્વારા એન્વેલોપ છે અને વિધાઉટ એન્વેલોપ આપણે વાત કરી હતી વાયરસ ક્લાસિફિકેશન ભણ્યા આપણે એમાં મેં વાત સમજાઈ હતી એન્ગલ્ફમિંગ એબ્ઝોર્પ્શન્સ પેનિટ્રેશન્સ તો વાયરસ જેવો અંદર પ્લાઝ્મા મેમ્બ્રેનમાં સ્પાઇક સાથે અટેચ થાય એટલે સુડોપોડ્સ બનાવે વેક્યુલ્સ બનાવે વેક્યુલ્સ બનાવીને અંદર આવે એને કહેવાય સાયટોપ્લાઝમિક ઇન્ક્લુઝન્સ યાદ રાખજો અને પછી એ ત્યાંથી શું જાય છે ન્યુક્લિયસની અંદર સોરી ન્યુક્લિયસની અંદર પહોંચશે infecting viruses are partly uncoated by enzymes and then fully uncoated by viral enzymes released from the virion core. So that is means infecting virions partly uncoated thus the cellular enzymes દ્વારા અને fully uncoated by the viral enzyme released from the virion's core. Virion's ના core માંથી પછી secretion થશે. The viral DNA is not infectious and other core enzymes including a DNA dependent RNA polymerase play an essential role in the replication cycle. Replication cycles can be divided into functions controlled by the early gene production and those controlled by the late gene productivity. Pre-replicative અને post replicative. તો replication cycle divide થશે function control પહેલા gene productivity અને પછી control થશે બીજા gene productivity. એટલે એનું starting અને stopping point કેવો છે અલગ છે એના gene ના controlling form કેવા છે અલગ છે અને હંમેશા માટે શું છે including DNA dependent RNA polymerase એ ડીએનએ ડિપેન્ડ થશે આરએનએ પોલિમરેઝ સાથે કારણ કે આપણા બોડીની અંદર અને વાયોલેટિક ફોર્મની અંદર પહેલા આરએનએ સાથે જ અટેચ થાય છે બટ નેચરલ આપણા બોડીમાં પહેલા આરએનએ જ બને પછી ડીએનએ મોસ્ટ વિરિયોન્સ રિમેન વિથિન ધ સેલ તો કેટલા વિરિયોન્સ છે 80 to 90% આપણે જોઈ લઈએ અહીંયા સ્ટુડન્ટ્સ કે જો આ જે એન્વેલોપ વાળો જે બી કેપ્સોમર્સ છે એની અંદર ન્યુક્લિક એસિડ ફોર્મનો હબ સિમ્પ્લેક્સ વાયરસ છે એક્ઝામ્પલ આપ્યું છે ડીએનએ ઇઝ એક્સક્રીટેડ એનું અંદરનું જે વાયરસનું જે ન્યુક્લિએટેડ સિક્વન્સ છે એ એક્સક્રીટ થશે આ બધું આગળથી સાયટોપ્લાઝમ અને ન્યુક્લિયસમાં જશે એમાંથી આ એન્વેલોપ અને કેપ્સોમર્સ ત્યાં આગળ એન્ઝાઇમ દ્વારા રિલીઝ થઈ જશે અને પછી અંદરથી ડીએનએ શું થશે એક્સક્રીટ થશે ડીએનએ નું જે બી વિરુલન્ટ ફેક્ટર જે છે હબસિમ્પ્લેક્સ એ શું થશે ક્લીવ્ડ થશે ક્લીવ થવું એટલે તૂટવું બ્રેકડાઉન બ્રેકડાઉન થશે એટલે અંદરની બીજી સાયકલ મિકેનિઝમ સ્ટાર્ટ થશે જે અલગ છે વિરુલન્ટ ફેક્ટર કે જે એની સાથેથી રિલીઝ થશે રિલીઝ થયા પછી આપણે સેલની અંદર જઈને બાઇન્ડ થશે વેક્સિન ઇઝ ડીએનએ એક્સક્રીટેડ એન્ડ ક્લીવ્ડ હવે એ વેક્સિનમાં કેવી રીતે થશે સ્ટુડન્ટ કે જે બી વિરુલન્ટ ફેક્ટર હતા એને શું કરે એને રિમૂવ કરે અને જે સારા જીન હતા જે પોઝિટિવ મેનરની અંદર થઈ શકે એ જીનને ઇમ્પ્લેન્ટ કર્યા અને પછી એને આપણે સેલની અંદર ટ્રાન્સફર કર્યા તેની અંદર આ પાછા વેક્ટરની અંદર ટ્રાન્સફર કર્યા અને પછી હ્યુમન બોડીને ઇમ્પ્લેન્ટ કર્યા that is called as what a vaccination form of the recombinant vaccine recombination types of the vaccine ભણી ગયા છે કે recombinant કરું કોઈ પણ બીજા પોર્શનની સાથે recombinant કરું નેક્સ્ટ જોઈએ recombinant vacina virus vaccine so knowledge of the molecular biology means કે DNA RNA related studies are that is called as the molecular biology of the pox virus replication has led to the development of the recombinant vaccinity virus strain that coded for the product of the foreign gene inserted into the vacina virus of the genome. Such recombinants are infectious and are being widely used to study the gene expression as the candidate vaccine. Example against the rabies and for the production of the biopharmaceuticals such as factor number 567, 7 number, known as anti-hemophilic factor AHF. Expression for our recombinant vaccine વિશે બધું આપણે ભણેલા છે મેં ખાલી એક એક્ઝામ્પલ અહીંયા સમજાવ્યું છે The extensions of these studies has led to the development of the Candida pox, a recombinant which express the foreign genes in mammals without causing the productive infection. Pathogenesis જોઈએ most important the pathogenesis of localized pox virus infection is simple. Virus invade through the broken skin. Skin માં broken skin માં entry મારશે replicate at the site of the inoculation જે જગ્યા ઉપર colonize થશે ત્યાં આગળ replicate થવાનું start કરશે and cause the dermal hyperplasia and leukocyte infiltration. What is called as a dermal hyperplasia? કે જે સ્કિનના લેયરની અંદર જઈને હાઇપરપ્લેઝિયાનું મિનિંગ થશે પ્રોડક્શન ઓફ ધ સેલ એટલે એ જે સેલ છે એ કેવું થશે એનલાર્જ થશે બીકોઝ ઓફ ધ ઇન્યુક્લેશન ઓફ ધ અફેક્ટેડ રિઝન્સ ઓફ ધ વાયરસ એન્ડ લ્યુકોસાઇટ ઇન્ફિલ્ટ્રેટેડ હવે એનલાર્જમેન્ટ થાય એટલે ઓબ્વિયસલી એનલાર્જમેન્ટ ઓફ ધ સેલ હોમિયોસ્ટેટિસિસ મિકેનિઝમ ન થાય
અને લ્યુકોસાઇટ્સ એટલે પીએમએન ફેક્ટર ત્યાં આગળ શું થશે ઇન્ક્રીઝ થશે બીકોઝ ઓફ ધ ઇન્ફ્લામેશન કેટેગરાઇઝ with the cowpox and the parapox there is a limited lymphatic spread this is lymphatic spread क्या है limited lymphatic spread this causes lymphadenopathy and elicitate an immune response the lesion of the melusine is connected tissue capsules and the dermis is not usually the broken કે જે બી કનેક્ટિવ ટિશ્યુ કેપ્સ્યુલ્સ છે ડર્મિસ છે એ યુઝ્યુઅલી શું કરે છે બ્રોકન નથી પણ આઉટર સ્કિન લેયરના જેટલા પણ પ્રક્રિયા છે બ્રોકન થતું થાય some pox viruses express an epidermal growth factor and host ranges gene which play a role in a pathogenesis and resorptions of the derm. Human monkeypox is usually acquired via the respiratory tract. Respiratory tract ને affect કરશે અને during the 12th day inoculation period વિરીમિયા કેટલા દિવસના ઇનોક્યુલેશન પછી જોવા મળશે 12 day distributions infection to internal organ which are damaged by the virus infection spread to the skin initiates and the clinical phase and the lesions progress through the classical stages of the macules to the papules to the vesicles of the pustules crust pustules crust એટલે જે અંદરથી બહાર આવીને જે crust આપણા hand ઉપર જોવા મળે pustules crust કહેવાય lymphadenopathy usually involving the cervical and inguinal area is often marked with the exceptions of the molluscum which is a specially human disease human pox virus infections are acquired from the animal reservoirs monkeypox is restricted to west africa and the squirrels are more important as a reservoir host as a monkey classification આગળ ભણ્યા cowpox is restricted to europe and western part of the former usa જે છે એ cities છે means કે country છે ચાર country ભેગા bovine cowpox is rare and domestic cat is the most commonly reported the host તો બોવાઇન કીધું એટલે શું આવી સ્ટુડન્ટ્સ કે જે બોવાઇન ફોર્મ જે ટ્યુબરકલ ફોર્મ દ્વારા જે બી આવતા હોય આપણે જોઈએ બેક્ટેરિયલ ટ્રાન્સમિશન તો એનિમલ દ્વારા જેટલા પણ હાયર પ્રોટીન રેટના જેટલા પણ વાયરલેટિક ફોર્મ ઓફ એક્ટિવિટી પોર્શન આપણા બોડીમાં હશે એની વાત કરીએ છીએ ડાયગ્નોસિસ in many cases the nature of the lesions and careful history that establish the contact with the infected reservoir animal and other infected person will permit a satisfactory diagnosis diagnosis many cases में जो lesions of and carefully history of the established contact and infected reservoir animal or other infected person with permit a satisfactory diagnosis difficulties may arise of no such contact is established most common with the human cowpox since most cases are not traced to particular source difficulty क्या arise થાય છે establish the common human pox cowpox દ્વારા જે since કહ્યું છે most cases are traced and not cases particular source દ્વારા trace થતા નથી electron microscopy of weasels or scrap material is an effective means of rapid diagnosis pox viruses and herpes viruses are readily distinguished and the characteristic morphology of the parapox virus can be recognized. Parapox virus are any morphological agents and immunofluorescence of the infected cell cultures will be differentiated morphology similar pox virus from the different genera. Immunofluorescence methodology દ્વારા આપણે infected cells ને differentiate કરીને એની morphology ને સમજીને એના mutation characteristic દ્વારા એ વાયરસની subserotypes ને સેપરેટ કરીને ઓબ્ઝર્વ કરી શકીશું કે કયા લેવલનો મ્યુટેશનના કયા જીનેરામાંથી એ પાસ ઓન થયેલું છે knowledge of the host and geographical range will help to confirm a presumptive diagnosis knowledge host કરીશું geographical range દ્વારા જે confirm presumptive diagnostic માં આપણને find out કરવા માટે help કરશે prescribe identification by antibody detects any compromised by close antigenic relationship between the genera first person કે જે આમનું પીક લીધેલો છે કે જે ફર્સ્ટ પર્સન વેક્સિનેટેડ આપ્યું against the smallpox આ એમનો પીક લીધેલો છે કે જેમને ફર્સ્ટ આપણે ઇનોક્યુલેટ કર્યું હતું કોણે એડવર્ડ જેનરે Benjamin Jesty is being considered as the first person who vaccinated against the smallpox. Jenner, they say, Jenner, Edward Jenner. Edward Jenner, they say, was not the first to vaccinate, but they gave the vaccination its scientific recognition. Just is to protect his family from the smallpox, used the material from the uders of the cattle and that he knew that had cowpox that transferred the material into his wife arm. It transferred to the wife arm. આપણું અહીંયા cowpox complete થયું સ્ટુડન્ટ્સ આપણે નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ
measles or the rubella? Okay, measles and rubella. What are the measles and rubella species? જોઈએ તો discriminations જોઈએ તો measles are also known as what? Rubella is highly contagious viral disease caused by a single stranded RNA paramyxovirus, myxoid related of the muscular form, that spread through the respiratory droplets of infected people when they cough or sneeze. હવે જો કે રૂબેલા ફોર્મ જે છે જે વેક્સિનેશન ફોર્મ આવે છે કોના દ્વારા ટ્રાન્સફર થતા હતા તો વધારે કંટાજીનિયસ છે અને વધારે એ એરબોર્નના ડ્રોપલેટ્સ દ્વારા ટ્રાન્સફર થતા હતા. ડ્રોપલેટ કોને કહેવાય આગળ વાત કરી દીધી છે કે જે સ્નીઝિંગ અને કફ દ્વારા રેસ્પિરેટરી ડ્રોપલેટ્સમાં સેટલ થાય. The disease begins with a fever, runny nose, cough, red eyes, and the sore throat. Sore throat એટલે અવાજ ખરાબ થવો એને કહેવાય hoarseness of the voice અને sore throat. Sorry, all over the body. આખા બોડી ઉપર આપણને સ્પ્રેડ થયેલા ઓબ્ઝર્વ થશે. Roughly 3 out of the 10 people who get the measles will develop one or more complication including the pneumonia, ear infection or diarrhea. જે 10 માંથી 3 people જે છે measles ને get કરે છે એટલે ડેવલપ કરે છે કોમ્પ્લિકેશન including pneumonia, ear infection or diarrhea. Complications are more common in adult and young children. Complications એમાં જોવા મળે છે adult અને young children ની અંદર. Measles is classified as an acute communicable disease. હવે જો communicable અને non communicable disease ની વાત કરી તો ખબર હોય communicable કોને કહેવાય ને non communicable. તમે તમારા મેજર પેપરમાં સ્ટડી કરતા હશો તમારા નર્સિંગ સ્ટુડન્ટ ની વાત કરું છું જે મેજર પેપર તમારું હશે એમાં FON લગભગ આઈ થિંક ઇફ આઈ એમ નોટ રોંગ તો તમને કોમ્યુનિકેબલ અને નોન કોમ્યુનિકેબલ ડિસીઝ વિશે તમને આઈડિયા હોવો જ જોઈએ કે જે ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં આવવાથી આપણને સ્પ્રેડ થાય એને કહેવાય કોમ્યુનિકેબલ છે કોન્ટેક્ટ વગર સ્પ્રેડ થાય દેટ ઇઝ નોન કોમ્યુનિકેબલ. આ કેવું છે કોમ્યુનિકેબલ. એક્ઝામ્પલ ટ્યુબરક્લોસિસ દેટ ઇઝ અ કોમ્યુનિકેબલ ડિસઓર્ડર. Communicable means that the disease is infectious કે જે કેવા છે વધારે infectious છે. Acute means that the duration of the disease is less than 3 months and the peak of the symptoms occur and subsides during its time period. Symptoms જોઈએ કયા કયા symptoms છે તો high fever usually begins with the 6 to 9 days after the infection. Person is contagious 4 days before onset of the rash and up to the 5 days after the onset. પેલા રેસિસ જોવા મળે અને 5 દિવસ પછી onset means કે બધા symptoms અને runny nose, troublesome cough, enlarged the lymph node, conjunctivitis, aversion to light, malaise, rash અને copic spot. Copic spot નો meaning શું થશે કે સ્પોટિક ફોર્મ ઓબ્ઝર્વ થશે આપણા બોડી ઉપર. Rash faded and peel out. Peels થવું એટલે ઉપસી આવું. But cough may remain up to 2 or 3 weeks later. That is a look at the measles. તો તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ કે measles ના ઓબ્ઝર્વેશન જે આ ટોન્સિલ પોર્શન છે this patient had early symptoms કયા early છે runny nose છે આ જે spots છે rashes છે right irritation છે enlargement of the lymph છે બધા આપણને ઓબ્ઝર્વ થશે. Then આપણે જોઈએ આગળ a patient ઓકે હવે સ્ક્રીન દેખાઈ રહી છે સ્ટુડન્ટ્સ હું મેસેજ બી હવે સ્ક્રીન ઓબ્ઝર્વ થઈ રહી છે ડેસ્કટોપ ઉપર હેલો Yes, ma'am. Okay. Yes, ma'am. Good. Look of the measles કેટલા પ્રકારના measles છે જોઈએ તો measles of the copic spot નો આપણે વાત કરેલી હતી જે આપણે જે these patients જે આપણે વાત કરી હતી કે જે patient જે છે એ કેવી રીતે જોવા મળે છે તો this patient has a moderate causes and exhibit a runny nose and the watery eyes કે runny nose start થઈ જાય અને eyes માંથી water supplementary form start થઈ જાય because of the starting of the measles. These patients have had a virus for over 3 days and have a cough for a complete skin infection.
સ્કિન રેસીસ થાય અને કફિંગ ફોર્મેશન ઓબ્ઝર્વ થાય 3 days થી આપણને લાસ્ટ 3 days થી અને રેસીસ ફોર્મ વધારે ઓબ્ઝર્વ થાય. Diagnosis. After diagnosis જોઈએ, the conditions that mimic the symptoms include the erythema infectiosum means કે flapped cheeks disease. cheek disease એટલે જે બી cheeks form છે એની ઉપર આપણને સ્પોટિંગ ફોર્મ થઈ જાય છે એટલે આપણે પોક્સ થઈ રહે છે બધા સ્પોટિંગ ફોર્મ થશે. Scarlet fever or other streptococcal infection. Streptococcal, that is a bacterial species name. અધર સ્પેક્ટોકોકલ ઇન્ફેક્શન. સ્ટ્રેપ્ટોકોકલ કયા ગ્રુપમાંથી આવે છે તો કોકસમાંથી આવે છે. પોઝિટિવ નેગેટિવ સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન. અર્લી મેનિંગોકોકલ ઇન્ફેક્શન. શું છે અર્લી મેનિંગોકોકલ ઇન્ફેક્શન થશે બ્રેનિયલ ફોર્મ મેનિંગોકોકલ ઇન્ફેક્શન. સિફિલિસ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ સિફિલિસ ફોર્મ થશે. અધર ડ્રગ રિએક્શન્સ જે ડ્રગને ઇન્વેટ કરીશું એના ડ્રગના રિએક્શન્સ આવશે. RNA testing may be performed to confirm the diagnosis. Management and the prevention. So drink plenty of the fluids, take the ibuprofen to the relieve the symptoms. જ્યાં સુધી symptom relieve થાય ત્યાં સુધી આપણે complete bed rest કરવાનું છે. Avoid schools and contact with other for 4 days after the rash appear. rash appear થાય પછી આપણે અમુક days સુધી આપણે સ્કૂલમાં communicate થવાનું નથી. જનરલી સ્કૂલ એટલા માટે લખ્યું છે બીકોઝ આ જ્યારે સ્મોલ એજ હોય ને ત્યારે જ થાય મીન્સ કે ઇન સ્કૂલિંગ પીરિયડમાં હોય ત્યારે જ આપણને આ મીઝલ્સ બધા જોવા મળે. May be prescribe antibiotics for the chest infections and the conjunctiva. chest infections આપણે most of observe થાય chest pain થાય અને conjunctiva means કે આઈ રિલેટેડ ના જેટલા પણ ઇરિટેટેડ ફોર્મ ઓફ ધ સિમ્પટમ્સ હોય એને આપણે conjunctivitis કહેવાય. conjunctivityમાં આવશે જે આપણે જોયું હતું કે રનિંગ નોઝ છે આઈ રનિંગ ફોર્મ વોટર છે આ બધું એનું ઇન્ફેક્શન ગેધરિંગ ફોર્મ છે પણ વાયરસ. Receive all rounds of the measles, mumps and the rubella. કે જે એ શું કરી શકે છે તો રાઉન્ડ ઓફ ધ મીઝલ મીન્સ કે રાઉન્ડ ટાઈપના પીલ્ડ થાય બોડી ઉપર એવા મીઝલ્સ જોવા મળે. મમ્સ એટલે આપણને જે ચીક ઉપર જોવા મળે છે ને ગાલ પચોડ્યું કહેવાય એને મમ્સ કહેવાય. અને રૂબેલા કે જે આપણે વેક્સિનેટેડ ફોર્મ આપણે લઈ રહ્યા છીએ એને કહેવાય MMR. વેક્સિન્સ એન્ડ ધ કોન્સર્ન્સ કયો કયો એનું વેક્સિન શું છે એનું કન્સર્ન શું છે તો જોઈ લઈએ તો ઇન ધ લેટ 1990s in MMR vaccine was allergy linked gastrointestinal abnormalities and autism spectrum of the disease. Crohn's disease and autism causes were the begin reported at the time when measles vaccinations were prevented. કે Crohn's disease and autism cases વધારે belongs થતા હતા કે જ્યારે રિપોર્ટ થયું તે ટાઈમે ત્યારે. These allergens have been discredited and the MMR vaccine is completely safe for the people for the receive. Prevalence જોઈએ એના prevalence કરે છે તો in the United States measles eliminations was documented into the 2000. However, the measles is making a comeback from the January. તમે કહ્યું જાન્યુઆરી અંદર આટલા તું આઉટબ્રેક્સ જોવા મળ્યા હતા જે 2014 પર સેન્ટ્રલ ડિસીઝ કંટ્રોલ CDC દ્વારા કન્ફર્મ થઈને કેટલા કેસ થયા ઓછા થઈ ગયા 12,000 ના 120,114 કેસીસ ઓબ્ઝર્વ થયા તેમાંથી 603 કેસીસ આપણને આઈડેન્ટિફાઈ કંટ્રોલ થયા પછી કયામાં 2014 માં. Causes for the high cases in USA is believed to be from travel to and from the Philippines. રેફરન્સ આપણે આ લીધેલા છે સ્ટુડન્ટ્સ કયા